અને બહુ સરસ બને છે, ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। આપણે જો આજે ફુલાવર બટેકાનું શાક બનાવવાનું છે। આપણે બટેકા ઝીણા ઝીણા આ રીતના સુધારી લીધા છે સરસ મજાના। આપણે બટેકા સુધારીને અને 2 પાણીએ ધોઈને તૈયાર કરી લીધા છે। અને આ ફુલાવર પણ આપણે 2 પાણીએ ધોઈને તૈયાર કરી લીધું છે। જો આવડા બટકા રાખ્યા છે સાઈઝ એની, એટલે બહુ મસ્ત બને બટેકા ફુલાવરનું શાક। આપણે હવે તેલ પણ આમાં મૂકી દીધું છે। આપણે જોઈ તેલ આપણું આવી ગયું છે। તેલ પણ આપણું આવી ગયું છે સરસ મજાનું। આપણે નાખી રાઈ, આ નાખી દેવી જીરું, આ છે વઘાણી, આ છે હળદર। આપણે આમાં એ રીતનો હળદર નાખવી એટલે સ્વાદ સારો આવે અને વઘારે સારો થાય સરસ। આ રીતના આપણે બટેકા પહેલાં નાખી દેવાના છે। પહેલાં તેલમાં બટેકા જ શેરડવાના છે। બટેકા સરસ મજાના તેલમાં સડે ને પછી ફુલાવર નાખવાનું છે, કારણ કે ફુલાવર તો જલ્દી સડી જાય, બટેકાને થોડીક વાર લાગે, એટલે તેલમાં થોડાક 1 મિનિટ આપણે બટેકાને સડવા દેવાના છે। આપણે છે સ્વાદ પ્રમાણે મીઠું, છે ધાણા જીરું। આપણે આને મિક્સ કરી બટેકાને આ રીતનું સડવા દેવાનું છે। 1 મિનિટ બટેકા સડે ને પછી આપણે ફુલાવર નાખવી એટલે સરસ આપણા બટેકા સડી જાય। આપણે આ શાક કુકરમાં બનાવવાનું છે, કારણ કે બટેકા આવે ને એટલા માટે, નકર તો ફુલાવર હોય તો પછી નકરું ફુલાવરનું કર્યું એટલે કુકરમાં ન કરવાનું હોય। અને બહુ સરસ બને છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। ફુલાવર બટેકાનું શાક બહુ સરસ બને છે। હવે આપણે તેલમાં ઘડીક એને સડવા દેવી। જો આપણે બટેકા સરસ મજાના સડી ગયા છે, આ રીતના સડવા દેવાના હતા। હવે આપણે નાખી દેવી એમાં ફુલાવર। આ ફુલાવર પણ આમાં તેલમાં મિક્સ કરવાનું છે આ રીતનું, એટલે આપણે પહેલાં મરચું ને એવું નથી નાખવાનું, ફુલાવર થોડુંક તેલમાં મિક્સ થઈ જાય આ રીતનું મિક્સ કરી દેવાનું છે, એટલે બહુ સરસ બને ફુલાવર બટેકાનું શાક। ખાવામાં પણ ટેસ્ટી લાગે અને બહુ સરસ થાય ને રસ્સાવાળું કરવાનું છે એટલે મસ્ત બને। હવે આપણે એમાં નાખી દેવી મરચું। આપણે ખાંડેલું મરચું છે લસણવાળું, એ તેલમાં આ રીતનું મિક્સ કરી દેવી। આ રીતનું હલાવી મિક્સ કરવાનું છે, એટલે સરસ આપણું મરચું પણ પાકી જાય। મરચું પાકે પછી આપણે પાણી નાખવાનું છે આ રીતનું ચમચાની મદદથી। જ્યાં આ ગળ્યું હોય ને બધી ભાંગી જ નાખવાની છે મરચાંની, સરસ એકદમ છૂટું પડી જાય। ખાંડેલું મરચું લસણવાળું નાખ્યું ને એટલે એનો સ્વાદ બહુ સરસ આવે, શાક પણ બહુ સરસ મીઠું બને। અને આપણને તો એ રીતનું ખાંડેલું મરચું જ સ્વાદ આવે એ પ્રમાણે ગમે, આપણને કોરું ન મજા આવે, એટલે આપણે એ નથી નાખતા। હવે આપણે નાખી દઈએ પાણી। પાણી બહુ નથી નાખવાનું, માપે નાખવાનું છે। પહેલાં આપણે જોઈ મિક્સ કરીને, કારણ કે બાળકોને બહુ મજા આવે છે ફુલાવર બટેકાનું શાક ખાવામાં। એટલું પાણી માપનું નાખવાનું છે। જો આપણે આમાં પાણી નાખી દીધું છે અને હવે આપણે એનું ઢાંકણા બંધ કરી દેવી અને 2 વિસલ કરી લેવી, આપણે તૈયાર થઈ જાય ફુલાવર બટેકાનું શાક। જો આપણે શાક સડવા મૂક્યું હતું, આપણે જોઈ લેવી સડી ગયું છે કે નહીં આપણું શાક। સરસ સડી ગયું છે અને અસલ રસાવાળું એકદમ રસોવાળું થયું છે અને સરસ 2 વિસલ કરી પણ બહુ સરસ શાક બની ગયું છે। બટેકાનું ફુલાવર 2 સડી ગયું છે અને રસોઈ માપનો રહ્યો છે। હવે આપણે એમાં નાખી દઈએ આ કોથમરી। ફુલાવર બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો।